ચોમાસામાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવાનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી બચવા માટે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. મેલેરિયા રોગ ચેપી માદા અને એનોફેલિસ મચ્છર દ્વારા, જ્યારે ડેન્ગ્યુ માદા એડિસ મચ્છરોના કરડવાથી થાય છે. અને ખાસ કરીને આપણને વિચાર આવતો હશે કે આ જે મેલેરિયાના જે મચ્છરો છે અને ડેન્ગ્યુના મચ્છરો છે તે કયા સમયે કરડે છે. તો તેની વિશેષ માહિતી નવસારી જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી એવા ડૉક્ટર ભાવેશ પટેલે આપી છે. અને કયા પ્રકારે ધ્યાન રાખવું જોઈએ, નવસારી જિલ્લામાં કેટલા જે મેલેરિયા અને ડેન્ગ્યુના જે કેસો આવ્યા છે, ખાસ કરીને ચોમાસા બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે આ કેસો આવતા હોય છે. તો ચાલો જાણીએ શું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારે આ મચ્છર આપણને કરડે છે. મારું નામ ડૉક્ટર ભાવેશ એસ પટેલ છે. હું જિલ્લા મેલેરિયા અધિકારી તરીકે ચાર્જમાં એક કાર્ય કરું છું નવસારીમાં. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો નવસારી જિલ્લામાં વરસાદ પછી જે સિઝન છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસના નોંધપાત્ર વધારો જોવાયો છે. તો એ દરમિયાન જે નવસારી જિલ્લાની વાત કરું તો ઓગસ્ટ મહિનામાં 7 જેટલા મેલેરિયા કેસ અને 7 જેટલા ડેન્ગ્યુના કેસ છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો બીજા 12 જેટલા મેલેરિયાના અને 8 જેટલા સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. તો હાલમાં જે કેસીસ આપણા વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે તો એ દરમિયાન આપણે વરસાદની સિઝન છે પરંતુ વરસાદ પૂરતા સમયમાં રહેતો નથી. એ દરમિયાન આજુબાજુ જે પાણીના ભરાવા છે એની અંદર મચ્છરોના ઉપદ્રવ થવાના કારણે આ કેસીસ આપણા વિસ્તારમાં થઈ શકે છે. તો માટે દરેક લોકો જ્યારે પણ કોઈને પણ તાવ આવે અને શરીર દુખે એવા સિમ્ટમ જણાય તો તાત્કાલિક અમારા આરોગ્ય કેન્દ્ર પર જઈ લોહીની તપાસ કરાવે, જેથી તરીકે એની તાત્કાલિક નિદાન થઈ અને સારવાર થઈ શકે અને એની જે રેડિકલ ટ્રીટમેન્ટ છે તે દરેક સરકારી દવાખાનામાં ફ્રીમાં ઉપલબ્ધ છે. અને આ રોગ આપણને ન થાય એટલા માટે ખાસ કરીને આપણે સાંજના સમયે મેલેરિયાના મચ્છર કરડતા હોય છે અને આપણા ઘરની અંદર આવતા હોઈએ તો આપણે સાંજના 6 થી 8 દરમિયાન બારી બારણા છે બંધ રાખીએ, દિવસ દરમિયાન પૂરતા કપડાં પહેરીએ અને નાના બાળકો છે, સગર્ભા બહેનો છે એ પણ જરૂર ના હોય ઘરમાં રહે અને ઘરમાં પણ આ મચ્છરો હોય તો આપણને કરડે નહીં એટલા માટે ઘરની અંદર આપણે જે કોઇલ છે કે ધુમાડો છે અન્ય જે કરતા હોય તે કરીએ અને મચ્છરદાનીનો પૂરતો ઉપયોગ કરીએ, જેથી કરીને આ મચ્છર આપણને કરડે નહીં અને રોગ આપણને ન થાય. ડેન્ગ્યુ જે છે તે આપણા વિસ્તારની અંદર અર્બન ડિઝીઝ છે, અર્બન વિસ્તારની અંદર ખાસ કરીને જોવા મળે છે. તો આપણી આજુબાજુ જે પાણીના ભરાવા માટેના જે પાત્રો છે, મુખ્યત્વે કરીને જે કુંડા છે કે અન્ય કોઈ પક્ષીકુંજ છે કે અન્ય કોઈ નાની નાની વસ્તુઓ ટાયર છે કે જેની અંદર પાણી ભરાઈ રહી છે અને ડેન્ગ્યુનો મચ્છર છે તે આની અંદર ચોખ્ખા પાણીમાં થાય છે. તો ખાસ કરીને પાણીને દર અઠવાડિયે આપણે નિકાલ કરીએ, દર રવિવારે ડ્રાય ડેનો આપણે કરીએ આપણા ઘરની અંદર કે આજુબાજુના વિસ્તારમાં 100 મીટર ત્રિજ્યાની અંદર આ દરેક વ્યક્તિ આ કાળજી રાખે તો આની અંદર આ મચ્છર નહીં થશે, ડેન્ગ્યુના મચ્છર ન થાય. તો એ મચ્છર આપણને બાઇટ નહીં કરે અને આ મચ્છર છે ડે બાઇટર છે, દિવસની અંદર કરડે છે આપણને. માટે દરેક જણા આનાથી પણ બચવા માટે પૂરતા કપડાનો ઉપયોગ કરે અને આજુબાજુ આ પ્રકારના બ્રીડિંગ ન થાય એની પૂરતી તકેદારી રાખે તો આપણે આપણા વિસ્તારની અંદર ડેન્ગ્યુના ઉપદ્રવથી અટકાવી શકીએ છીએ. અને અમારી આરોગ્ય વિભાગની ટીમ આના માટે વેક્ટર કંટ્રોલ એક્ટિવિટી હાથ ધરે છે. તમારી ઘરે ઘરે હાઉસ ટુ હાઉસ ફીવર સર્વેલન્સનું કામ કરે છે. તો દરેક અમારી આરોગ્યની ટીમને આમાં પૂરતો સહકાર આપો, જેથી કરીને તમારી આજુબાજુના બ્રીડિંગ છે, કોઈ પણ તાવના કેસ છે તાત્કાલિક નિદાન અને સારવાર કરી શકીએ અને તમામ પ્રકારના બ્રીડિંગને આપણે નાબૂદ કરીએ તો આપણા વિસ્તારની અંદર આપણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોનો જે ખાસ કરીને આપણે અટકાયત કરી શકીએ.